હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ 7 શ્યામ રંગ સમીપે ના સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ। સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। સવાલ નંબર 1, ગોપી શો નિયમ લે છે? એનો જવાબ, ગોપી શ્યામ રંગની નજીક ન જવાનો નિયમ લે છે। સવાલ નંબર 2, આજ થકીનો શો અર્થ કરશો? એનો જવાબ, આજ થકી એટલે આજથી અર્થાત હવે પછી। સવાલ નંબર 3, ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે? શા માટે? એનો જવાબ, ગોપી જમનાના નીરમાં સ્નાન કરવાની ના પાડે છે કારણ કે જમનાના નીર શ્યામ રંગના છે। પ્રશ્ન ક્રમ 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। સવાલ નંબર 1, શ્યામ રંગની પાસે નહીં જવાનો નિયમ પોતે નહીં પાળી શકે એવું ગોપીને શા માટે લાગે છે? એનો જવાબ, ગોપીને દરેક કાળી વસ્તુમાં કૃષ્ણ જ દેખાય છે। કૃષ્ણ પ્રત્યે તે પોતાનો રોષ પ્રગટ કરે છે અને મુખેથી તે નિયમ લે છે કે તે તમામ કાળા રંગની વસ્તુનો ત્યાગ કરી દેશે। તે સર્વે એક સરખા કપટી છે પણ તે કૃષ્ણ વિના રહી શકે તેમ નથી, એ પણ સાચું છે। કૃષ્ણ પ્રત્યેનો તેનો આ કૃત્રિમ રોષ છે અને કૃત્રિમ રોષ થોડો લાંબો સમય ટકે। આથી ગોપીને લાગે છે કે શ્યામ રંગની સમીપે નહીં જવાનો નિયમ પોતે નહીં પાળી શકે। સવાલ નંબર 2, કવિને બધી કાળી વસ્તુઓમાં કપટનો ભાવ શા માટે જોવા મળે છે? એનો જવાબ, ગોપી જે કાળા રંગની વસ્તુ જુએ છે તે સૌમાં તેને શ્યામ વર્ણા કૃષ્ણ દેખાય છે પણ હકીકતમાં તો એ માત્ર કાળી વસ્તુ જ છે। ગોપીને લાગે છે કે આ વસ્તુઓની કાળાશથી જ તે છેતરાય છે અને તે સૌને ગોપી કૃષ્ણ સમજી બેઠી। આથી કવિને બધી કાળી વસ્તુઓમાં કપટનો ભાવ જોવા મળે છે। પ્રશ્ન ક્રમ 3, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। સવાલ નંબર 1, ગોપી શ્યામ રંગની કઈ વસ્તુઓનો ત્યાગ કરે છે? એનો જવાબ, ગોપી શ્યામ રંગની વસ્તુઓમાં શ્યામ વર્ણા કૃષ્ણ, કસ્તુરીની બિંદી, આંખમાં આંજવાનું કાજળ, કોયલનો શબ્દ, સુકનવંતી ગણાતી કાગવાણી, કાળી કંચુકી, જમનાના નીર, મરકતમણી, મેઘ, જાંબુ અને વતાંગ જેવી તમામ કાળી વસ્તુઓનો ત્યાગ કરે છે। અહીં વતાંગ એટલે કે રીંગણા અને મેઘ એટલે કે કાળા વાદળ। સવાલ નંબર 2, ગોપી શ્યામ રંગની નજીક જવાની શા માટે ના પાડે છે? એનો જવાબ, જે કાળા રંગની વસ્તુઓ છે તે સૌમાં એક સરખી કાળાશ છે એટલે ગોપીને દરેક કાળી વસ્તુમાં કૃષ્ણ જ દેખાય છે પરંતુ જેમાં કાળા છે તે સૌ કપટી છે એ ગોપીને સમજાય છે। આથી તે શ્યામ રંગની તમામ વસ્તુની નજીક જવાની ના પાડે છે। થેન્ક યુ દોસ્તો। એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। આભાર દોસ્તો।